મહારાજ જય સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા જય પધારેલા હરિગુરુ સંત. આજે રવિવાર છે અને આજ રવિવારના રોજ આપણે દર રવિવારે સદગુરુ વંદના, સદગુરુ મહિમા નો કાર્યક્રમ રાખવી છે. એમાં દરેક સંત પ્રેમી હંસો, સદગુરુ પ્રેમી હંસો કે જેને ભક્તિમાં ભાવ છે, આપણા ઘેર કોઈ નાત જાત કે ધર્મ સંપ્રદાય નો કોઈ વાદ વિવાદ નથી. દરેક પ્રેમી હંસોને આપણે આમંત્રણ આપીએ છીએ. વોટ્સઅપ દ્વારા જાહેરાત મૂકી દેવી છે. વાવાઝોડા છે એ બહારના વાવાઝોડા તો આઈ જતા રહેવાના, એનાથી તો આપણે ગભરાતા નથી. એમાં વાવાઝોડા તો કઈક આઈ જતા રહે, પણ મોટું વાવાઝોડું છે મન. ઈ વાવાઝોડા મટાડવા માટે આપણે સદગુરુ મહારાજને વંદના કરવી છે. દર રવિવારે અઠવાડિયામાં એક વાર એવો કાઢવી છે, 2 કલાકીના નામનું ભજન કરવી, એના ગુણ ગાવી. શું કામ? એવા દર્શન કરતા સદગુરુ દેવના અનહદ આનંદ થાય. 7 વર્ષે રૂડી સત્સંગમાં મટી જાય તનડા કેરાતા. આવડો મોટો મહિમા સદગુરુ નો છે કે મારા સદગુરુના નામ ઉપર આટલું તો હું કઈ કરું તો આ સદગુરુનો મહિમા આટલો બધો મોંઘો છે અને આને આ મનુષ્ય સમજી નથી શકતો અને વેડફી નાખે છે. અને જેને સમજાણો છે એને તો માથા મૂકી દીધા, એને માથા મૂકી દીધા. ગુરુના નામ ઉપર ફના થઈ ગયા. સત્સંગ્રામે રહ્યા પગ ફોડી, વિપત પડી પણ એને બંદગી ના છોડ્યું. આવા સંતોના ઇતિહાસ પડ્યા છે. પણ સંતો દયાળુ હોય છે, સંતની અંદર કરુણાનો જ ભાવ હોય છે, કોઈના પ્રત્યે નફરત નથી હોતી. નફરત સંત કોઈની કરે નહીં કોઈને, કારણ કે સંતનો સ્વભાવ છે ઠારવાનો. સંતને પણ શબ્દ સંતના બધાને કડવા લાગે છે. મીઠા મીઠા હવે કોઈ પીવે, કડવા ન પીવે કોઈ. એક વાર જો કડવા પીવે તો સબસે મીઠા હોય. તો આ જે ધર્મ છે, નિજ ધર્મ છે, સ્વધર્મ છે, સદગુરુનો જે કઈ પંથ છે, આદિ અનાદિની આ ધારા ચાલતી આવે છે. જતી અને સતી મળીને પોતાના ઘરે પરબડી બાંધે છે. હમણાં અમે એક પરબડી બાંધી, ઉપર નવા કુંડા લાયા, સરસ પાણી ભર્યું અને એમાં કબૂતર આવ્યું, ચકલીઓ આવી, કાગડા આયા, કાબરું આવી. એમાં ડેન્જર કાગડા આયા ને તે પરબડી ઠોકી તોડી નાખી. એટલે ઘરના કીધું ગભરાવાનું નહીં, એનો ધર્મ છે તોડવાનો, આપણો ધર્મ છે બાંધવાનો. વરી પાછી પરબડી બાંધી, થાકે નહીં. વરી પાછી પરબ બાંધી, પાણી નાખ્યું, વરી પાછા કાગડા આયા, કબૂતર આયા, હોલા આયા, બગલા આયા, એને ઠોકી મૂકી બગલાય. વરી પાછી બાંધી ત્રીજી વાર. આવરી જેને ભાવ છે સેવાનો, એની પરબ કોઈ તોડી ના શકે તો બીજી વાર બાંધે. વરી પાછી બાંધી, વરી પાછા આયા, કાગડા આયા, કબૂતર આવી, ચકલીઓ આવી, કાબરું આવી, બગલાય આયા. એક દી હંસ આવી. હંસ એવો આવ્યો, ખાચા મોતી મૂકી જતો રહ્યો. અને એ હંસ મારો સદગુરુ એવા હાચા મોતી આપી ગયો છે, એની તોલે કાંઈ આવે એવું નથી. આ ઈ પરબ બાંધીને અમે બેઠા છીએ. જ્ઞાનની પરબ, ભોજનની પરબ, સત્સંગની પરબ, સેવાની પરબ. જતી સતી મળે એના ઘેરા મંડાણ માંડે છે. અને આ આદિ અનાદિનો ધર્મ છે ને આ રીતે ચાલતો આવ્યો છે ને આ રીતે ચાલશે. પણ આમાં કોક બિરલા હશે એ પારખ કરી શકશે. ઘણા ચિત્ર જોવા આવતા હોય, ઘણા શીખવા આવતા હોય, ઘણા ચાંદા ગોતવા આવતા હોય, અને ઘણાની અંદર એવો ભાવ આવ્યો હોય કે આ ધણી ધણિયાણી નાનો મેળ છે, હરકો તો આને બદનામ કરીને આપણે રેઠા ઠોકવી. આવા ભાવવાળા આવતા હોય. ઘણી જાતના માણસો આવે સંતના અહીંયા તો. ચોરે આવે, ગુંડાઈ આવે, ભગતે આવે, ભેખે આવે. પણ કોઈ દી ગભરાય નહીં, હરેટી ના થાય. એનું જે કાર્ય છે એ કરે જાય.
સંત મતી ગજરાજ કી ચાલે ધીમી ચાલ, જગત પુત્રા ભસ્યા કરે ના રાખે એનો ખ્યાલ. કોઈ દી એનો ખ્યાલ ના રાખે. આવા પુત્રા તો કેટલાય બસતા હોય. કબીરે કીધું જગ લડે તું લડને દે, શ્વાન બસે તું બસને દે, તું નામ ભજી લે જગ લડને દે. તારો કોઈ વાળ વાંકો કરવા વાળો નથી આ દુનિયામાં. કોઈ પણ ભગત નો વાળ વાંકો કરી શકે નહીં. એટલે સંતોએ ધીમા કીધું છે કબીર સાહેબે કે ભાઈ હરિગુરુ સંત જે છે એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. જે જતા રહ્યા એવું રૂપ ધારણ કરીને કોઈ આવવાના નથી. હાલ છે ને ઓળખી લે, પણ હાલ છે એ ઓળખાતા નથી, કારણ કે રૂપ બદલે. એટલે આ દ્રષ્ટિ આપણે તો એવું લાગે કે કબીર સાહેબ જેવી ટોપી પહેરીને આવે ને એવી દાઢીઓ વધારીને આવે તો જ હાસ, પણ હવે એ રૂપ ના આવે, એ જતું રહ્યું. એ ના આવે એ તમારી માન્યતા છે. હવે કોઈ રામાપીર એવા બનીને આવે ને હાથમાં પાલો લઈને ઘોડો લઈને, પણ એ હવે નહીં આવે. હવે જે હાલ જે છે એ સંત જ છે, પણ આપણી ચર્મ ચક્ષુએથી શરીર દેખાય છે એટલે ડકા છે. સંત છે એને કોઈ દેહ નથી હોતા એવા, એટલે ખ્યાલ નથી આવતો. અને સંત અને સદગુરુનું કાર્ય છે જોડવાનું. સત્યના ઉપાસક હોય છે. કેના? સત્યના. સત્ય જાજા ના હોય, એક જ હોય. સત્યનો 3 કાળમાં નાશ થતો નથી. બધોયનો નાશ થાય પણ સત્યનો કોઈ દી નાશ ના થાય. શું કામ? કે સત્ય અનાદિનું છે. આ સૂરજ, ચંદ્ર, નવલખ, તારા, પૃથ્વી, પવન, પાણી આ બધું કેના આધારે છે? સત્યના આધારે છે. જો સત્ય ના હોય તો આ કઈ હોય નહીં. આપણું આ શરીર કેના આધારે છે? સત્યના આધારે છે. આ બોલવી કેના આધારે? સત્યના આધારે. આ બધું એના આધારે છે. ઈ સત્ય હોકર સતમાં માલો, સતની સદા સવાય. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલાય, સતની આગળ નથી બીજું કાંઈ. ભગવાન જાજા હોય પણ સત્ય જાજા હોય નહીં. તો દરેક ભગવાનો એ સતનું બતાવીને જીયા છે. રામપીર બાપાએ સતનું કીધું, કબીર સાહેબે સતનું કીધું, ભગવાન બુદ્ધે સતનું કીધું, નિરાત સ્વામીએ સતનું કીધું, મેકરણ દાદાએ સતનું કીધું, મીરાએ સતનું કીધું ને. કેમ રવિ બાણ ત્રિકમ મોરા, આ બધાએ સતની ઉપાસના કરી છે. તો સદગુરુ તમને સત્યની મંજિલે પહોંચાડે છે. હવે સત્યની મંજિલે પહોંચવા માટે આટલું આવતું અસત્ય બાદ કરવું પડે છે, પણ આને બાદ કરવું નથી ને પાદરું પોકવું છે. જેઠો કે મને જોર ના પડે અને કે બાપુ પરબારું પતી જાય, આલવું મેળવું કઈ નહીં અને 84 છૂટી જાય. છૂટે કોઈ નહીં. આમાં પેલા ખર્ચાવાનું આવ્યું, પેલા ખંભવાનું આવ્યું, પછી ખવડાવવાનું આવ્યું, પછી ખંભવાનું આવ્યું, પછી ખર્ચાવાનું આવ્યું. છૂટાઈ ઢીલા કરવા પડે. સમજ્યા? લેને કો હરિનામ હે, દેને કો અનુદાન હે. એ આવ્યું અને પછી ખપી જવાનું હોય. એક સમયે આ શરીર અડાણે મૂકવાનું આવે, ભલે આવે. સંતો જેલમાં પુરાણા કોઈને પુડીએ ચડાય, ખપી ગયા ને. નરસિંહ મહેતા નાથ પર મૂક્યા, ખપી ગયા ને. જે ખપી ગયા એના નામ ખપી જવાનું. આ ખપવાનું આવ્યું, ખમવાનું આવ્યું, ખર્ચાવાનું આવ્યું. આ એ માર્ગ છે, મરજીવાનો માર્ગ છે. આ માર્ગ એક રાતનો ઉપદેશ લીધો ને પાર પામી જાય એ માર્ગ નથી. એ ડિંડક છે બધા. એક રાતના બોધમાં પાર ના પમાય એ તો લગન છે. એ નકશો બતાવ્યો તમને. હવે એ નકશો જે મેં બતાવ્યો છે એમાં ખવાય નહીં, પીવાય નહીં, બેહાય નહીં. આવો વરસાદ કે વાવાઝોડું આવે તો એ નકશો કામમાં આવે નહીં. ઇન્ફોર્મેશન કહેવાય. અને શું કહેવાય? ઇન્ફોર્મેશન એટલે માહિતી. એક ઇન્ફોર્મેશન મેં તમને એક રાતમાં આલી. હવે ગુરુ જોડે પડકે રહી એક ઇંચ મુકાવર આવે છે, મોડું બેકાવર આવે છે. આમ સહેજી આડું ના ફાટે. કુંભાર જેમ ટપલું લઈને ઘડો ટીપે છે એમ ગુરુ ટીપે છે સાધકને. તો માટીનો ગુરુ છે કુંભાર, એમાંથી ઘડો બનાવે છે અને એવા ટપલાના ઘા મારે અંદર હથેળી રાખે. પછી જરાય પાંગા તાંબુ ના રહે, પછી નિભાડામાં નાખે. છેલ્લી કસોટી અગ્નિ પરીક્ષા કીધી.
એ અગ્નિ પરીક્ષા એવી હતી કે દેવતણકી બાપાએ દેવાયતની કરી. દેવાયતને અહંકાર હતો કે મારે 750 ચેલા છે, રહેવા દે, આ એકે તારા નથી, શું આ અહંકાર કરી રહ્યો છે? તારે દેવલદે ને ગોતો હોય 750 ચેલાને કે અગ્નિ ઉપર હુવે, એના ઉપર હાલીને તારે સામે કાંઠે જવાનું છે. 750 ચેલાને કીધું તમે મારા શિષ્યો છો ને? હા બાપુ, હવે મારા ધર્મ પત્ની છે ને તમારા ગુરુ માતા છે, એનું લેવા જવાનું છે ને અગ્નિ ઉપર થઈને જવાનું છે, તો હું દાજી જઈશ. તો તમે મારા શેલા છો, તો તમારે બધા અગ્નિ ઉપર હોવાનું, ઉપર પગ મુક્તો જઈશ. તૈયારી છે ને તમારી? વરી પાછા ઓલા ચેલાઓ રાતે વખતે કરવા માંડ્યા. આ બિલકુલ પરીક્ષા હોતી હશે. આ ગુરુ તો જો અગ્નિ ઉપર હોવાનું ક્યાં છે? ભાગો ભાગો, એક પછી એક વોંડીઓ ઠેકીને ભાગવા માંડ્યા. છેલ્લે 4 બાકી રહ્યા. જો ઇતિહાસના ચોપડે નામ છે, હું નથી કહેતો, જાઓ દેવતણકીની જગ્યાએ મદેવડી, અહીંયા હાલ નામ છે. એ 4 છેલ્લા કોણ હતા? એ 4 બચ્યા. કે ચાં ગયા તારા 750? એ તો બધા લાડવા ખાવા આવતા હતા અને તારું મનોરંજન જોવાનું, તારી કોપી કરવા. એ કઈ જ્ઞાન લેવા નતા આવતા, એ કઈ ગુરુ ભક્તિની પડે નથી. આ ઇતિહાસ છે સંતોનાની. સંત મતે હાલવાનું આવ્યું, એ કરોડે કોક આવી કામ નથી. એટલે કાતો તલ કોરા ભલા, કોરા તલ હોય તો એનો ભાવ આવે. કાતો ઘાણીએ કઢાઈને એનું તેલ કઢાવો તો તેલે કામમાં આવે, પછી ખોળ વધે ઢોરણ ખાવામાં કામમાં આવે. પણ આ અધકચર્યું છે અખો કે આ કામમાં નહીં આવે, વાડમાં નાખી દેવાનું થશે. અધકચર્યું પલારેલું, એને અધકચર્યું કહેવાય. હવે કસર્યું લાવો જાજાથી સારું રે, નાખી દેવું પડે ને. એમ આ જિંદગી તમારી બરબાદ થશે. જિંદગી મળી છે, મનુષ્ય જન્મ મળ્યો છે, સતની બાજી કરી લેવાની છે. આ પાર બોલી પાર, આ પરીક્ષામાંથી જે પાસ થઈ ગયો એના નામના ડંકા ભાગે છે. બાકી ઓલો નહીં ઘરનો કે નહીં ઘાંટનો, ઘાંચીના બળદ જેવી હાલત થાય ઉભી રે. તેમાં કીધું કે ગુરુ વચનનો મહિમા મોટો, એ તો સાચા સેવક થી સમજાય. વચન હીણની વાત છે જુદી, ઓલા ફેર 84 માં જાય. હું નથી કેતો, સંત કે છે કે ગુરુ વચનનો મહિમા મોટો, આ તો સાચા સેવક થી સમજાય. સાચો સેવક કેને કહેવાય? તન મન તનથી ગુરુના વચનમાં હાલે છે. વચનહીણ અભિબોલ ને અભિફો, એ જે વચનહીણની વાત છે જુદી. ઓલા ફેર 84 માં જાય, એ તો 84 ના ખાતામાં જવાનું. સંત કે છે, હું નથી કહેતો. સેવક તણી એવી છે નિશાની, એની વાણીથી વર્તાય. સેવક એની વાણીથી વર્તાય ને, એની વાણીથી વર્તાય છે. વચન બારો પગજ ભરતા અંતરથી બહુ અચકાય છે. અમારે ના કરે તો વચન બારો જો પગ ભરતા અંતરથી અચકાય છે, મારે ના કરાય. ગુરુ વચનમાં બંધાણો છું, મારે આટલું હલાય નહીં. વચન બારો પગજ ભરતા અંતરથી અચકાય છે. સેવક થાવે એને અભિમાન ના આવે, એનો હું પણ હાલ્યો જાય છે. જે સેવક થયો એને પછી અભિમાન ના આવે, સમર્પણ થઈ ગયું, મારું આમાં કાંઈ નથી, એનું હું પણ હાલ્યો જાય છે. જરાક સેવા કરી હોય કે મેં કરી, તારી તાકાત છે ભલા માણા. સેવક બનવું એ નાના છોકરાના ખેલ નથી. આ વાણી એમ કે છે સેવક થાવે અને અભિમાન ના આવે, એનું હું પણ હાલ્યો જાય છે. એનો હું પણ જતું રહ્યું, હું કઈ કરતો નથી. એ ચોપડીમાં નામે લખાવતો નથી, બાર બકબકે નથી કરતો, મેં આટલું કર્યું. આ વાણી બોલે છે સેવક ક્યારે કહેવાય? નિર્મળ થઈને રહેવે નીતિમાં. કેવો થઈને? નિર્મળ થઈને રહેવે નીતિમાં, એ તે હરિના ગુણ ગાય છે. નિર્મળ, કોઈ મળ્યો નહીં. છળ કપટ કટપટ દબા પાલા પ્રપંચ આજી પાસે ઈર્ષા નિંદા ખોદની બધું મૂકી દીધું. રહેવે નીતિમાં. ગુરુએ જે કઈ સમજાયું છે એમાં રહેશે. રહેવે નીતિમાં, એ તે હરિના ગુણ ગાય છે. બસ હવે બીજું કઈ કરવું નથી. ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને ધરવું. બસ આ એક જ. વચન પાળે એને સર્વે ભાળે, એનો આત્મ ગુરુ થાય છે.
ભક્તિ બોલવાની નથી. જે વચનમાં હાલે છે એને આખી દુનિયા જોવે છે. એક દારૂડિયો દારૂ પીને હાલે છે એ નથી કહેતો કે મેં પીતો છે, પણ એની જે કઈ સ્થિતિ છે, એનો જે નશો છે, એના હાવભાવ છે, એના ઉપરથી આખી દુનિયાને ખબર પડી જાય છે કે આને પીધો છે. એમ આ ગુરુ વચન જેને ઉતારી લીધું છે જીવનની અંદર, પછી વચને 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 એ હાલે છે. ગુરુના પગે પડવું બહુ હેલું છે, પણ ગુરુના પગલે 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 જે હાલવું ને એ ખાવું છે. અને એ પ્રમાણે એ હાલે એટલે એને બોલવાનું ના આવ્યું, ખબર પડી જાય. જેમ નવી નવી બહુ પૈણી ના આવે એટલે ગરબા બંધાણો, ધણી ધણિયાણી ગરબા બંધાણો, ગાઢ સંબંધ થાય, પતિવ્રતા ગુણિયલ નારી છે, બેનો એક મતું થયું, ગર્ભ બંધાણો. 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, 4 મહિનો, 5 મહિનો, 9 મહિના થયા. જેમ મહિના વધે એમ પેટ ફૂલાય. પેટ ફૂલાય એ મોટી ઢાંકીને ફરે, કે ઉગાડો કરીને ફરે, લ્યો મારે ડિલિવરી એમ કે કોઈ દી ના ઢાંકીને ફરે, ખબર ના પડવા. અને આપણે શું કરવી છે? ઉગાડો કરીને ફરવી છે. ચાથી ગર્ભ બંધાય, કહવાવળ થઈ જાય, કહુવાવળ થઈ જાય, ખાડામાં પગ પડી ગયા. કેટલું હાચવે? શું કામ? અંદર પુત્રને જન્મ આપવો છે, અને બાર બકબકી ના કરે કે મારા ગર્ભ વદાન રહ્યો છે પુત્રનો. એમ આ સાધકને વચન પાડે અને આ સર્વે પાડે, ખબર પડી જાય. એનો આત્મ ઉજળો થાય છે. બસ બધું છૂટી ગયો, લક્ષમાં એક સદગુરુ આયા. જેમ દારૂડિયા અને દારૂનો નશો હતો, એમાં ગુરુનો નશો ચડ્યો. બે નશા જ છે. ઓલાને શેનો ચડ્યો? દારૂનો. એનો દારૂ લક્ષમાં હતો એટલે પી લીધો એટલે એના સિવાય બીજું કઈ દેખાતું નથી. એમ ગુરુના બાળકને ગુરુનો નામનો એવો નશો ચડી જાય કે એ ગુરુમય બની જાય છે. ગુરુ સિવાય કઈ દેખાતો જગત કે આ પાગલ થઈ ગયો છે. આનામાં અણહારાઈ ગઈ છે હવે કે ને. જોજો, જેના મય જે થઈ જાય છે એના જેવો થઈ જાય છે કે નહીં? બાળક જન્મે છે, જન્મે ત્યારથી મેળવી નથી થતો. ધીરે ધીરે એવાની સોબત કરે છે. મેલડી માના મંદિરે જાય, ભગવાનની સોબત કરે, એના ગુણગાન ગાય, એના ડાકલા વેરાળી જોગલા આંબરતા એના મય થઈ જાય છે. તો એના અણહાર આવી જાય છે ને, ધૂણવા માંડે, બોલવા માંડે, હું મેળવી છું, મગજ જતો રહ્યો. ભલામણ ભૂલાને તો આ મેળવી પ્રગટ થતું, તમને ગુરુ પ્રગટ નથી થતો. આવો જેના તમે ગુરુ મૂકી, તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગ નો બીજાને રંગ નથી લાગતો, તું હરિજન શું હાચો. હજી તો તું ગુરુની નિંદા કરવામાં જ ઊંચો નથી આવતો, નવરો નથી આવતો. તને ક્યાં રંગ લાગે ગુરુ? હે, કોઈ દે રંગ લાગે નહીં. તેમાં કીધું પ્રેમની ગંગા ઈ પ્રગટ પોતે, ઈ નવરાવે ને નાઈ છે. ગુરુમુખી આવો હોવો જોઈએ. જ્યોત છે જ્યોત સગાતે ચલો, પ્રેમથી ગંગા બહાતે ચલો. ગુરુનો રંગ ચડી ગયો હોય તો બસ પ્રેમ આવે, કરુણા ના આવે. અને ગુરુની એવી વાત કરી, પોતે નાય અને બીજાને નવરાવે. વચન પાડવું એ વસમી વાટું છે. નાના છોકરાના ખેલ નથી કે હા બાપુ આ નાળિયેરના ગોળ ઉપર નાળાસળી બાંધી આ કે મસ્તક આલું છું, તન મન ધન આલું છું. આ વચનથી વચન પાડવું એ વસમી વાટું બાપુ કઠણ કહેવાય છે. પાણી એમ કે છે આ નાના છોકરાના ખેલ નથી, આપી દેવું કઠણ પંથ કહેવાય છે. હીરે વચન કોક વિરલા પાડે, સાચા નહીં. 50 જણા ઉપદેશ લે, 50 હારા ના નીકળે. ભણાવતા તો સંતો બીજા શું કરે, બિચારા દયાળુ છે, તમારા જેવા આયા હોય કે બાપુ એવો મારો સંબંધી છે, મારો ખાસ અંગત છે, આપી દો ઉપદેશ એટલે આપી દે. પણ હીરે વચન કોક વિરલા પાડે એ પૃથ્વીમાં પૂજાય છે. એના નામના ડંકા લાગે છે. વચન પર વિશ્વાસ છે જેને, એને સત્ય સમજાય છે. ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ છે, ભરોસો છે, એને સત્ય સમજાય છે. નારણ કહે જયદેવ ને ચરણે, એની જીવતા મુક્તિ થાય છે. મારા ગુરુભાઈ ની વાણી છે. નારણ કહે જયદેવ ના ચરણે જીવતા મુક્તિ થાય છે. નાનપા પામની પૂર્ણ હતા,
સત્સંગ કોઈની હારે નથી કર્યો. રેણીમાં રહેતા હતા, એનું અજવાળું પડે ગુલામાના. તેમાં કીધું સદગુરુ મહારાજ બધા એને ઉપદેશ સરખો જ આપે છે, એની દ્રષ્ટિમાં એવું નથી કે આને વધારે આપું આને ઓછો આપું. એનું એક દ્રષ્ટાંત કહું કે બરાબર દુષ્કાળ પડ્યો એટલે બધા પંખીઓ ટળ વળે છે, પાણી 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 ત્રાહિમામ થાય છે. પક્ષીઓની નાદ ભેગી થઈ, ચકલાની ચકલીની કાબરોની બગલાની કાગડાની ગરજાડાની બાજની બધી નાક ભેગી થઈ, પોપટની મેનાની. પાણી વગર શું કરવું? અમને પાણી બતાવો. એમાં માનસરોવરના હંસો ઉડતા ઉડતા આયા. શું તમારા દેશમાં દુષ્કાળ પડ્યો છે? હાલો અમારા દેશમાં માનસરોવર ભરેલા છે, હાલો તમને બધાને લઈ જાઉં મારા દેશમાં મલકમાં. હંસોએ કીધું હાલો અમે આ ઉડવી છીએ, અમારી વાહે ઉડતા 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 આવો, માનસરોવરમાં લઈ જાઉં. હંસે ઉડાન ચાલુ કરી. ગરજાડા, ચકલા ને ચકલીઓ ને પોપટ ને કોયલ ને ગીધડા બધા ઉડ્યા. એક હારે ઉડાડ્યા બધાને. એમ લાગે કે મોટું કાળું વાદળ ડિબાંગ જેવું જાય છે. શું આવું ઝુંડ નીકળવું આકાશમાંથી. ઉડતા ઉડતા થોડાક આગળ ગયા ત્યાં હેઠે મળદા પડ્યા હતા, મરેલા ગાયોના ભેંસોના કરકા. ઓલા ગરજાડાના ગીધડા બધા જોઈ પડ્યા, આપણો ખોરાક છે. ગીધડા લોસા ખાવા ઉતરી ગયા, હાડકા ખાવા, મટન ખાવા. 10% ઓછી થઈ ગઈ વસ્તી પક્ષીઓની. થોડાક આગળ ગયા પાણીના ખાબોચિયા ભરેલા હતા, માછલીઓ ખતબત થતી હતી. એમાં ઓલા બગલા જોઈ ગયા, ખાલી આપણો ખોરાક છે, ઉતરો હેઠા. માછલા ખાવા ઉતરી ગયા, કાદવ ગારો દોડવા. એ 50% ઓછી થઈ. થોડાક આગળ ગયા, બાજરીના ખેતર આયા, જુવારના ખેતર આયા, ડોડા પાકી ગયેલા, દાણા ઓલા ચકલા ચકલીઓ ને કાબરું ના બધા જોઈ લે, આપણો ખોરાક છે. આ તો ઈ ઉતરી ગયા, સમજ્યા? હવે 1% પક્ષી ગયા. થોડાક આગળ ગયા તો આંબાના બગીચા આવ્યા. આવો આવો અત્યારે ઉનાળાનો હશે. તાવલા પોપટ કોયલું આંબાના બગીચા છે, હેઠા ઉતરો. બધા ઉતરી ગયા હેઠા. ઓલા હંસોએ એમ પાછું કરીને જોયું, ક્યાં ગયા બધા? બધાને ઉડાન હરખી જ ભરાઈ હતી, પણ રોકાઈ ગયા ને. કોઈ મળદા સૂચવામાં રોકાઈ ગયા, એમ કોઈ નિંદા ખોદણીમાં રોકાઈ ગયા, કોઈ આખી પાસીમાં, કોઈ ઈર્ષામાં, કોઈ માન મડાઈમાં. આ એક ભોગી શક્યા નહીં. માન સરોવરના હંસમાં જવું હોય તો એમ જવાતું નથી. બગલાનું કામ નથી, ગીધડાનું કામ નથી, કાગડાનું આમાં કામ નથી, બગલાનું કામ નથી. હંસ હોય પહોંચી શકે. એ હંસ બનવા માટે બેની અમે ગયા તા એ માન સરોવર જીલવા. બેની અમે ગયા તા એ માન સરોવર જીલવા. હેજી ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ, માયાનો ના મળે અંશ. ગયા તાય મે જીલવા. બેની અમે ગયા તા માન સરોવર જીલવા. સુરતા કે છે બેની અમે ગયા તા માન સરોવર જીલવા. ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ, એટલે ગુરુમુખી પુરુષો જેની બેડોળ વૃત્તિ નથી. બેડોળ વૃત્તિ બગલાની હોય. એ સત્સંગમાં બેઠો હોય તો ચાંદા બોધતો હોય, એને શું કહેવાય? બગલો. એવી સભામાં નતા ગયા. ત્યાં ગુરુમુખી હંસો બેઠા હતા, બધાની બ્રહ્માકાર વૃત્તિ હતી. અને સત્સંગ સરોવર એવું હતું કે એને કોઈ પાડ નથી, અંદર બ્રહ્મદળ એટલે સત્સંગ. આવા સરોવરમાં અમે ગયા હતા નાવા. ત્યાં બેઠેલા જોયા આવા ગુરુમુખી પુરુષો. આમાં ટોળાની જરૂર નથી.
ટોળા ઘેટા બકરા ના હોય. ભક્તિ બે ની છે, ગુરુ અને શિષ્ય. જેમ દાસી જબુ ને સવારામ, કબીર સાહેબ ને ધર્મદાસ, રોહિદાસ ને મીરાબાઈ કે ટોળા હતા. તોરલે 3 જણને ઉપદેશ આપ્યા. જેસર, સાંસદ, સતીર. ટોળાને નતો આપ્યો. એ વાત ખોટી. આની ભક્તિ છે બેની. તો કે આવૃતજી હતા તો ઈ માન સરોવરમાં નાવા માટે, ઓલા પાણીના સરોવરમાં નાવા માટે આ કપડા ઉતારવા પડે તો ઈ તમે પાણીનો તમને નાવાનો બધો મેલ ઉતરે શરીરનો. પણ આ સરોવરમાં નાવા માટે કયા કપડા ઉતારવા પડશે? એની અમે તો નામના ઉતાર્યા છે, વસ્ત્ર છોડાયા ગુરુએ શસ્ત્ર એ જ્ઞાતાય મે જીલવા. બેની અમે તના મનના ઉતાર્યા છે, વસ્ત્ર છોડાયા સ્વરે શસ્ત્ર એ જ્ઞાતાય મે જીલવા. સત્સંગ સરોવર એવું છે, એમાં નાવા માટે તન મન ને ધન આ કપડા ઉતારવાના આયા. સ્ત્રી અને પુરુષ એની અંદર જે આત્મા છે એ સ્ત્રી નથી અને પુરુષ નથી. એને આ જોડ પહેરી છે. કોઈ આત્માએ સ્ત્રીની જોડ પહેરી, કોઈ આત્માએ પુરુષની જોડ પહેરી. તો આ જોડું ઉતારવાની આવી સરોવરમાં નાવું હોય તો. સ્ત્રી તનથી હું સ્ત્રી છું, તનથી તમને એમ કે હું પુરુષ છું, અને મનથી નહીં ફિટ કરી દીધું છે. આ તન અને મન બે લુગડા ઉતારવાના આયા. એ સત્સંગ સરોવરના. અને છોડાયા ગુરુજી સર્વે શસ્ત્ર. આમાં અહંકાર હતો. તનથી હું સ્ત્રી છું, પુરુષ છું, રૂપાળો છું, કદરૂપો છું, આવો છું, તેવો છું, જવાન છું, છે ને? આ બધા અહંકાર હતા તન અને મનના. મનની અંદર ઘણા અહંકાર હતા. હું દરબાર છું, હું ઠાકોર છું, હું બ્રાહ્મણ છું, છે ને? આ અહંકાર હતા. અને મનની અંદર કેટલાક પ્રપંચો પડ્યા હતા. હાય ઉતારવાના આયા. આશા, તૃષ્ણા, મમતા, મનની કેટલી બધી માંગણીઓનો લોસો નાખી દીધો એક બાજુ. તનનોય નાખી દીધો. તન મનના ઉતાર્યા, વસ્ત્ર છોડાયા. આ બધા સર્વે શસ્ત્રો હથિયાર બધા મુકાઈ દીધા ગુરુએ. અને પછી શું કર્યું? ઈ બધા હથિયાર મુકાઈ દીધા તન મનના. પછી મેલ ઉતારવાનો આવ્યો. પછી સત્સંગ સરોવરમાં નાયા અને મેલ કયો ઉતાર્યો? બેની અમે હું તું નો ઉતાર્યો છે મેલ, મટી ગયા ખોટા ખેલ એ જ્ઞાતા અમે જીલવા. બેની અમે ગયા માન સરોવર જીલવા. એની અમે હું અને તું નો ઉતાર્યો મેલ. હું ને તું અહંકાર હતા. હું ને તું બે થયા ને? બે નથી. હું પણ નહીં, તું પણ નહીં, તે પણ નહીં. આ બધો મેલ ઉતાર્યો અને મટી ગયા બધા ખોટા તે ખેલ. આ બધા ખેલ હતા. હું ને તું, તારું ને મારું હતું ને? આ બધા ખેલ હતા. આ બધા તમામ વસ્ત્રો ઉતારી દીધા. તન મન ધન શીશ અર્પણ કરી દીધું. પછી ગુરુએ હંસ બનાવ્યા. નિજ આત્મા હંસ સ્વરૂપી છે. પછી અમે એ હંસની દશા આવી અંદર. અને પછી અહીંયા અમે ચૂંગી શક્યા ઈ ચારો. કયો ચારો? કે બેની અમે હંસ એ બનીને ચૂગ્યા મોતી, પોતાનું લીધું ગોતી એ જ્ઞાતાય અમે જીલવા. તેની અમે હંસ એ બનીને ચૂગ્યા મોતી, એ પોતાનું લીધું ગોતી એ
ઠેકાણે રાખજો અને નોરતાય ઠેકાણે રાખજો અને શબ્દમાં આ શબ્દ રૂપી મોતી ચૂમજો. એ ચૂમતા ચૂમતા બેની અમે હંસ બની ચૂગ્યા મોતી. બે ડોળ વૃત્તિ કાઢી નાખી, હંસ વૃત્તિ ધારણ કરી અને પોતાનું લીધું ગોતી, બીજાનું નહીં. ગુરુએ તમને શેનો બોધ કર્યો? તમારા પોતાનો, બીજાનો નહીં. પોતાનું લીધું ગોતી, બીજાનું નહીં. આપણે બીજાનો પોતરા ફીંદવી છે કે આ ફલાણો શું કરે છે, મેરમ શું કરે છે, સનો બાપો શું કરે છે, એનું નથી ગોતવું તારે. તારી ફૂટપટ્ટીથી તું માપી લે. તને પોતાનું લીધું ગોતી એટલે આપણે ગુરુ બોધ લેવા ગયા હતા, બીજું કઈ કરવા નહીં. તો આપણે ગુરુ બોધ નો દુરુપયોગ કરવી છે, આપણે બીજાને બોધ પાઠ આપવા માંડી જ આવી છે. આ ડખા છે. પોતાનું લીધું ગોતી, બસ આનંદ આનંદ આવ્યો. તો સદગુરુએ શું સમજાયું અમને? સદગુરુએ અમને કોઈ ચક્કરડા ભમરડા નથી સમજાયા, લાલ પીળો કલર નથી સમજાયો, અમને ચાર હાથના દ્વારા ભગવાન નથી બતાયા. સદગુરુએ અમને શું સમજાયું? બેની સદગુરુએ સમજાયું નિજ સ્વરૂપ નાયાવે નામને રૂપ સદગુરુએ શું સમજાયું? નિજ સ્વરૂપ. એની અંદર ના આવે નામ કે રૂપ. એનું કોઈ નામે નથી, કોઈ રૂપે નથી. જગત આખું નામ સુધી અટકી ગયું છે. આ તો નામથી ને ઉપર, એનું કોઈ રૂપે નથી. દેખાય છે મારું રૂપ છે, હું નથી. મારા રૂપના ફોટા પડે. અશ્વિનભાઈ એવું મારું નામ છે, એ હું તમને આપી દઉં, પણ હું અપાઈ જતો નથી. ના આવે નામ કે રૂપ. એ નિજ સ્વરૂપ તમારું એવું નિરાળું છે, એમાં નામ રૂપ છે નહીં. નામ ને રૂપ ને ગુણ થી પર છે પદ. તો ઈ ના આવે નામ ને રૂપ. જ્ઞાતા અમે ઝીલવા, પણ ઈ જો ઝીલવું હોય તો સદગુરુના દેશમાં જવા માટે કેવું થવાનું આવ્યું? બેની નિર્મળા થઈ બની રે નિજ નામે ના રહી કોઈ ખામી. નિર્મળ થવું પડે, કોઈ મળ ના રહ્યો. નિર્મળ કોઈ મળ રહ્યો નહીં. મળ વિક્ષેપ ને આવરણ ત્રણેય દૂર થઈ ગયા. આવું નિર્મળ. નિર્મળ થઈ નિજ નામી, બીજાનું નહીં. નિજ કહેતા પોતે નિજ નામી ના રહી હવે કોઈ ખામી. જ્ઞાતા અમે ઝીલવા સદગુરુના દેશમાં. હવે તો બધે સુખ થઈ ગયું મારે, હવે કઈ દુઃખ રહ્યું નહીં. બેની સગડું રે થયું છે સુખ, રહ્યું ના કોઈ દુઃખ. સગડું સુખ થઈ ગયું મારે. આઠે કોર ઓળખ મારા પૂરમાં. બીજી વાલી ન લાગે વાત મને વાલો વિચારે. મારી સુરતા આઠે કોર અદર રહે આસન, કભી ન ઉતરે આની. જ્ઞાની ધ્યાની મુનિ થક ગયે એસી અકથ કહાની. મારી સુરતા ત્યાં લાગી છે. આઠે કોર અધર રહે આસન, મારી સુરતા ત્યાં લાગી છે. સગડે થઈ ગયું સુખ, હવે ખામું કોઈ ગયું નહીં. દુઃખ, ઘણા દુઃખ હતા. બધા દુઃખ મારા સદગુરુએ મટાડી દીધા. એની દયાથી પછી એ દુઃખ મટાડ્યા પછી કેવી દશા થઈ. બેની આ પિંડ બ્રહ્માંડે એક જ બોલે ના આવે ની તોલે. એ જ્ઞાતા અમે પિંડ, આ બ્રહ્માંડ, બેની આ પિંડ અને બ્રહ્માંડે એક જ બોલે, બીજો નહીં. ના આવે કોઈ એની તોલે. જ્ઞાતા અમે ઝીલવા.
આવો મને નિજ સ્વરૂપનું ભાન કરાયું કે અણુ અણુમાં મારો નાથ બોલી ગયો છે, બીજો કોઈ નથી. બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોઉં ત્યાં આવું નક્કી કરાયું. નક્કી કરાયા પછી બેની દાસ ડાયો એ ગુરુના ગુણ ગાય, એ ગુરુને લાગે પાય, એ દાસ ડાયો કે મારા સદગુરુની કૃપાથી આ બધું થયું છે એટલે હું એમના ગુણ ગાઉં છું. દાસ ડાયો ગુરુના ગુણ ગાય કે મારામાં અવગુણ ઘણા, મારા ગુરુજીના ગુણ ઘણા. મારા ગુરુમાં એકેય અવગુણ નથી. જગત ભલે આખું કહેતું હોય પણ મને દેખાતો નથી. આવું નક્કી થાય ત્યારે છે. પતિવ્રતા નારીને એનો પતિ કાણો હોય, કુબડો હોય, પાડો હોય, બોબડો હોય પણ એને રાજકુમાર જ લાગતો હોય, લાગે. અને જો કાણો કુબડો જોવે તો પતિવ્રતા એને કહેવાય નહીં. એમ દાસ ડાયો ગુરુના ગુણ ગાય, મારા ગુરુને લાગુ ભાઈ, મારા ગુરુની દયાથી આ બધું મને ભાન થયું છે. હું ઘણું રખડ્યો, ઘણા યોગ કર્યા, સાધન કરી, સાધના કર્યા, બધું ઘણું કરી ચૂક્યો પણ મને નિરાશ થઈ નહીં. પણ મને આવા સદગુરુ મળ્યા. એ મને મારા સદગુરુ જયદેવ બાપા મળ્યા એટલે મને એવો દેશ બતાવ્યો. 5 તત્વ 3 ગુણ ને ત્યાગી નિજ સ્વરૂપ મને ઓળખાયો. એના ગુણ હું કેમ ભૂલું? સદગુરુનો જે ગુણ ભૂલી જાય છે એના જેવો નુગરો એકય નહીં. અને આવા નુગરાને નિરાજ સ્વામી કે નુગરાને ના જડે ઉતરવાનો આરો, નુગરાને ના જડે ઉતરવાનો આરો. નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે. ઓળવ્યો છે આત્મ હત્યારો, એના દર્શન પણ ના કરવા. તો આવા જે સદગુરુ છે જેને આપણને જ્ઞાન આપ્યું છે, જેના થકી આપણે ઉજળા છીએ, જેની માથે આપણો હાથ છે, આપણા શિર મોડ છે, તો માથે જેને ગુરુનો હાથ છે, જેની ઉપર ગુરુનો પંજો છે, એનું કોઈ વાળ વાંકો ના કરી શકે. એકવાર એક ગધેડું હતું અને ગધેડાને ગણપતિનો સમય આવ્યો એટલે હાથીને આવું કઈ મળ્યું નહીં. ગામમાં કુંભાર કે અમારું ગધેડું નવરું છે, લઈ જાવ. એટલે બધાએ ગધેડાને શણગાર્યું, નવરાયું, ધોવરાયું, કલર ને પોતાને બધું ભોળા જેવું જ શણગાર્યું અને ઉપર ગણપતિને બેહાડ્યા અને શેરીએ ગલીએ ફેરવે. આવી બેનું કંકુના ચાંદલા નાન તેમ લાડવા ખવડાવે, ગણપતિને ખવડાવે, ગધેડાને ખવડાવે. મોજ આવી છે. ગધેડું શેરીએ ગલીએ મોજ કરે છે. 5 દિવસ ત્યાં ગધેડું તાજું થઈ ગયું લાડવા ખાઈ ખાઈ અને તહેવાર પૂરો થઈ ગયો અને ગણપતિ બાપાનો તહેવાર પૂરો થયો એટલે પધરાઈ દીધા જડમાં. અને પછી ગધેડાને એમ થયું કે ઓહો, આટલી બધી શેરીઓમાં મારું પૂજન થયું, ફૂલહાર થયા, લાડવા ખાવા મળ્યા, લાઈ તાણે હવે આ મેરમની શેરી ગયો. અને મેરમની શેરી જ્યાં અને ઉપર ગણપતિ નતા, ગધેડું નકરું, સમજ્યા? હવે ગણપતિ નતા પણ ગધેડું નકરું હતું. એટલે ઈ આટા મારે શેરીઓમાં ગલીઓમાં પણ કોઈ આમ બારું ના નીકળે લાડવા ખવડાવવા. એટલે ગધેડાને ભોંકણ ઉપડ્યું. પેલા ભોંકવું, આ લોકોને અવાજ કરીને કે હું આવ્યો છું મને લાડવા ખવડાવો. અને ભોંક્યું, હોંસી હોંસી હોંસી. બેનું બધી ધોકા લઈ લઈને દે ધનાધન ઠોકવા માંડી. શું કામ? ગધેડાને શું કામ માર ખાવો પડ્યો? ઉપર ગણપતિ નતા, ઉપર ગણપતિ નતા. એ ગણપતિના હિસાબે ગધેડું પૂજાતું હતું અને એના લાડવાના કંકુન સોકાના તિલક થતા હતા. એ મારો સમરથ ધણી ગણપતિ જયદેવ બાપા છે. આના હિસાબે મને કોઈ મારો વાળો વાંકો ના કરી કે હમણાં જોઈને આમ મૂકી દઉં, મને ગુરુ થઈને બેસી જાઉં તો આ ધોકા જ પડે, બીજું કઈ પડે નહીં. મને ગુરુ નથી થવાતું, મને જ્ઞાની નથી થવાતું. વાણી લખવી તો બુદ્ધિનો વિષય છે, આ સત્સંગ કરવો એ બુદ્ધિનો વિષય છે. પણ ગુરુ વચનમાં જે રહેવું ને એ કાપવું છે. ભલે તમને કાંઈ ના આવડે, જ્ઞાનની જરૂર નથી, કશું જ ના આવડે, પણ એક સદગુરુનો ગુણ અને એનો મહિમા ના ભૂલશો.
જો સદગુરુને ભૂલી ગયા તો આખી જિંદગી તમે હારી ગયા, એટલું સમજી લેજો. એટલે ઉપદેશ લેવાથી પણ કોઈનું કલ્યાણ નથી. હું તો કઉ છું ઉપદેશ ખરેખર ના લેવો, બાજરીના 2 રોટલા ખાઈ ભૂલી જવું અને ધંધો કરવો. ઉપદેશ લીધા પછી જે પાલન કરવું એ અઘરું છે. ગુરુની જે વચનમાં રહેવું એ અઘરું છે. પછી તકલીફ શું થશે? પાલન નહીં કરી શકો એટલે તમે બધા ગુરુઓને બદનામ કરશો. એ કરતા સાનામાના ઘરે બેસી રહેવું, ખેતરમાં ખબર રાખશો ને કે પાછળથી પસ્તાશો. દાસ સૌ કે આવી ખેડથી અમથાહારા જમપુરીમાં જાશો. ગુરુની સંતોને નિંદા કરવામાં આપણે દોષના અધિકારી થાય છે. એ કરતા જે કરતા હોય કરવી અને સાસની દોણી ભરવી. એમ ખેતી કરતા હોય ખેતી કામ કરવી. આપણે જે કરતા હોય, સંતોને હેરાન કર્યા હોય તો અધ કચરિયા જીવો હોય, બાકી પામર જીવોને કાંઈ પડી નથી. સંતોને હેરાન કર્યા હોય, બદનામ કર્યા હોય તો આવા જે ફૂટલ હોય બગલા જેવા એને હેરાન કર્યા છે, બદનામ કરીને મૂકી દીધા છે. તો આવા દોરંગા ભેડાના બેસીએ એમાં પદ પોતાની જાય. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. કબીર કહેશે આ તમારી માસીનું ઘર નથી કે તમે હાથે કબાટ ખોલીને ખાઈ લો. કબીર એ ઘર પ્રેમ કા, ખાલા કા ઘર નહીં. આ તમારી માસીનું ઘર નથી, ત્યાં જેમ ફાવીને રહો. કબીર એ ઘર પ્રેમ કા, ખાલા કા ઘર નહીં. શીશ કાટી ભોંય ધરે તક બેઠે ગરમાય. આ માથા હાટેનો માલ છે. તમે તમારું જો માથું ઉતારી નાઈ મૂકી એકતા હોય તો આવો આ દરબારમાં. આ પ્રેમનો દરબાર છે અને પ્રેમની અંદર માંગ નથી, સમર્પણ છે. માથું મૂકો ને લઈ જાઓ માલ. માથું મૂકવું કાઠું છે, ખાલી ખાલી નાળિયેર આપવાની વાત નથી. અને નાળા સળી બાંધીને ખાલી ખાલી ગુરુએ કીધું કેમ કયો કે આ શ્રીફળના હાટે મસ્તક આપું છું, આ ઉપટાઈ દીધું પોપટની જેમ. પછી ઓલો બોલવા માંડ્યો કે આ બાપુ મસ્તક આપું છું, ખાલી ખાલી કે હા બાપુ આપી દીધું. વસંતથી કે વસંતથી. બીજા દી હતો એવો એવો. આ તો છેતરવા આવ્યો છે. આ થોડો કઈ સત્ય હાટું આવ્યો છે. સત્ય આવ્યો, આ સત્ય હાટું આવ્યો, એના રંગ આખો બદલી જ ગયો હોય. એનામાં ગુરુનું પ્રાગટ્ય થઈ ગયું હોય, ગુરુની રહેણી આવી ગઈ હોય. સોડા સત બોલો વરના મત બોલો. ગુરુજીની રેણી સત પર વાસા, સતના ઉગ્યા સુર. સુડલા તમે સત બોલો વરના મત બોલો. એના ઘટમાં ગુરુનું પ્રાગટ્ય, ગુરુના ગુણો થયા હોય. આ ઈ વાત છે. ભલામણા એક રાતનો મામલો નથી. એક રાતના બોધથી કોઈનું કલ્યાણ થયું નથી. હજી સુધી આપણે કોઈના ઇતિહાસના તો આપણે નામ જોયા નથી કે આટલા બધા તર્યા હોય. એવા ને એવા મને દેખાય છે, જેવા હતા એવા ને એવા. કરોડે કોક સાચા ને, કરોડે એકાદ. કારણ કે વચનમાં જે હાલવું ને, નારાયણ બાપાએ કીધું વચન પાડવું એ વસમી વાટવું. બાપુ કઠણ પંથ કહેવાય છે, નારાયણ બાપાએ કહે છે. હા, એવું નથી કે ઉપદેશ લીધો એટલે તમે ખાટી ગયા. હવે પાડવાનું આવ્યું, વસમી વાટવું છે, કઠણ પંથ કહેવાય. એ વચન કોક વિરલા પાડે એ પૃથ્વીમાં પૂજાય છે. આવી વાત છે. જો તમે સંતના સંગમાં રહેશો, એના વચનમાં રહેશો તો તમારો મોલ પારસમણી દૂર થશે. અને જો તમે શાક બકાલા વાળાની સંગ કર્યો તો તમારો મોલ એટલું થશે. થાય ને? કોનો સંગ કરવો? હલકા વિચાર વાળાનો કરવો કે ઊંચા વિચાર વાળાનો? તો ઊંચા વિચાર છે એ સદગુરુના છે, અને મોડા વિચાર છે એ ઓલા બગલાઓના છે. એ તમારું નિષ્ઠા તોડાઈ નખાવે. ગુરુ નિષ્ઠા આમાં કામ કરે છે. અમારી જોડે કોઈ જ્ઞાન નથી, અમને કઈ આવડતું નથી. અમે તો અમારા સદગુરુ જયદેવ બાપાને ભગવાન માન્યા છે અને શ્રદ્ધા વિશ્વાસથી એમની ભક્તિ કરવી છે. બાપા તું લાજ રાખજે, અમને બીજું કઈ આવડતું નથી. એના ગુણ ગાવી છે. અને જેમ લોકો કૃષ્ણની ભક્તિ કરે, કોઈ રામની કરે, કોઈ રામાપીરની કરે, એમ અમે બે જતી સતી જયદેવ બાપાને ભગવાન માનીને એમની ભક્તિ કરવી છે દાસ ભાવે. અને આવીને જે જ્ઞાન ગુરુએ આપ્યું છે જ્ઞાન આપવી છે, અને જે રેણી છે સંતોની એ રેણી બતાવી છે. અમે કોઈને મંત્ર માદડિયા કે કંઠી બાંધતા નથી. અને અહીંયા ભોજન ભજન અને સત્સંગ ચાલે છે તો તન મન ધનનો એનો સદુપયોગ કરવાનો કેવી છે? જે દારૂ પીવામાં, પંજા ટકા વલી મટકામાં, પાન માવા ખાવામાં એનો ધન બગડતું હતું,
એની જગ્યાએ કીધું ભાઈ ભજન સત્સંગમાં 5 રૂપિયા તારા વાપર તો સારું છે. આ જે ધારા છે એને જીવંત રાખવાની આવે. આ કઈ એવા ચમત્કાર થાય એવા નથી કે સભાના ખિસ્સામાં 500 ને નોટોના વરસાદ થાય. ગપ્પા છે આ બધા. એવો ચમત્કાર થાય એવો નથી. મરો પણ માગવું નહીં. મુરે તન કે કાજ પરમાર્થના કારણે માગતા ના આવે લાજ. 15 દિવસ અમારા ઘરે જઈને બાપાને એમાં બે રાખતા. આ કારખાનામાં કામે જતા, હું કામે જતો, અને પતરાવાળી નાની ખોલીમાં અમે 15 દિવસ રાખતા. મરો પણ માગવું નહીં. મોરે તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ના આવે લાજ. જો તમારે ગુરુના દેશમાં આવવું હોય તો ગુરુજીના વચન છે, એની રહેણી છે, એ રીતે રહેવાનું થાય. એક જેઠો ભાઈ હતા, કે બાપુ તમે બોધ આપો છો એક રાતમાં પાર પામી જવાય? કીધું હા, પણ શરત આટલી છે, તન મન અને ધન આપવાનું આવ્યું. હવે જેઠો ભાઈ કે મારું બેટું તન ને મન તો આપી દેવાય, પણ ધન કેમ આપવું? એટલે જેઠા ભાઈએ વિચાર કર્યો કે બાપુ કેટલા દી રોકાવાનો છો? કે 5 દી. હું કાલ તમને જવાબ આપું. જેઠો ભાઈ ગયા ઘરે અને ધનની પોટલી વારી બાજુના ગામમાં એના કોઈ ખગાવાળા રહેતા હશે એને આપી દેવા. એટલે કે ગુરુને કહી દેવા મારી પાસે કઈ છે નહીં, જૂઠું તો બોલાય નહીં. એ ધનની પોટલી વાળા જેઠો ભાઈ રાતે ઉગડ્યા અને રસ્તામાં ઊંટ હતું નાથ મળી વગરનું બેઠેલું. જેઠાભાઈ એમ કે આરું હવે ઊંટ ઉભું થાય તારું? ઉભું ના થાય, કૂદવા જઈએ એમાં ઊંટ થી ઊભું જાય રે જાય. જેઠો ભાઈ નાથ મળી ઊંટમાં ઉભું તો રે નહીં, નાથ તો હતી નહીં, અને આ પોટલીઓ વારેલી ચાંદીના સિક્કાની નામ તેમ જાય રે જાય. પોટલીઓ પડી જાય. ઓલો કે બચાવો બચાવો. આ આખું ગામ ભેડું થયું, ઊંટને આંતર્યું અને હેઠે ઉતાર્યા. જેઠાભાઈએ જોયું પૈસા તો બધા પડી ગયા. આય ખોયો ને ઈએ ખોયો, ડગરું સટકી ગયું. આય ખોયો અને ઈએ ખોયું. સમજીને હાલ દીધું હોત તો સારું હતું, ડગરી સટકી જાય. આવું થાય, સમજાણો ને? નાથ મોયડી વગર નું ઊંટ એટલે આપણું મન માનતું નથી. મન માનતું નથી. ઈ નાથ મોયડી જેવું દોડ 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 કરે છે. ગુરુ આ વાત કરી તા કે તન મન ધન ના પુસ્તક આપવું છે. એટલે આ બધી વાત આથી પણ ધન એ તો ના રૂકે. ખાલી ખાલી આવું કહી દઈશું બાપુ ના લઈ દીધું. ઉપદેશ પૂરતું વાત તો જાણી લેવી, જાણી પણ પરીક્ષામાં ત્યાં નપાસ. આપી દીધું છે પાસ થઈ જાય. જનકે આપી દીધું, પાસ થઈ ગયો. એકડે પગને ગયા. તો બ્રહ્મ સૌ કોઈ કે અમે બ્રહ્મ ચીન્યા. બ્રહ્મ ચીન્યા હોય તો એની વાણી ના કઈ બદલાવે, એની કાયા બદલાવે, એની રહેણી કેણી રીત પડી જાય, એના હાવભાવ એના ચહેરા ઉપરથી ખબર પડી જાય, એના મૂળ વરસતા હોય. હા, પણ આ તો ભોગિયા મોઢા કરીને ભજનમાં બેઠા હોય એટલે ખબર પડે કે આ મરસિયા ગાવા આયા છે. શું આય ખબર પડી જાય, પરાણે આયા છે. ભોગિયા મોઢા, નિમાણા મોઢા, સત્સંગમાં બેઠા હોય ને નજર નાખવું એટલે ખબર પડી જાય. પછી હું કહું ભાઈ પરાણે ભક્તિ ના કરાય, તમતાર શાંતિથી ઘરે રહો. અમે કોઈના બંધનમાં નથી રાખ્યા, મુક્ત કર્યા છે. ગુરુ બદલાય ના વહેલી તકે. ગુરુ બદલાવાની છૂટી હું આપું છું. દોષ નથી લાગતો ગુરુ બદલાવામાં, પણ ગુરુને બદનામ કરવામાં દોષ લાગે છે. ગુરુ બદલાવામાં દોષ લાગતો નથી. પછા ગુરુ બદલાવો, પણ ગુરુને બદનામ કરવામાં તમે દોષિત થશો. અને એવા દોષિત થશો, નુગરા નહીં ચડે નિર્વાણ. નુગરો ભલે બેઠો બેઠો માળા ફેરવે, નુગરો ભલે દેવે દાન, નુગરા નહીં ચડે નિર્વાણ. માણા રાજ રે નર નુગરા નિહારે નેડો ના કરીએ. તો મારા વાલા સંતો, આ ભક્તિ છે એ ખાંડાની ધાર છે. એવી રીતે હાલો, એવી રીતે હાલો કે જગતને ખબર ના પડે તમારી જોડે હીરા માણેક છે. તો આવો ગુરુનો દેશ છે, આ મહિમા છે સદગુરુનો. આપણે દર રવિવારે સ્વાધ્યાય હોય છે, અને જેને પોતાનું ચોખ્ખું કરવું છે એ આવે. અહીં કોઈ બાધાયું વાળી ભક્તિ છે નહીં. ચાલો બાપુ ત્યાં જઈને આપણે સુખી થશું, છોકરા વાળા થશું, વાળ ધોળા છે કાળા થઈ જશે, આવું કઈ નથી. પોતાનું ચોખ્ખું કરવા માટે, પોતે પોતાનો અભ્યાસ કરવા માટે સદગુરુની નિશાળમાં જ આવવું પડે છે.
જેમ ઓલી નિશાળોમાં છોકરાને ભણવા મૂકવો પડે છે, નિયમિત જવું પડે છે, એ રીતે આ એક આધ્યાત્મિક નિશાળ છે કે અહીં આવીને આપણે થોડું સત્સંગ ભજન સાંભળવી તો આપણો મેળ ઉતરી જાય છે મનનો. તો આ મહિમા ભક્તિનો છે. આજે રવિવાર છે, આપણો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. બોલો સતગુરુ મહારાજનો જય. સંત શિરોમણિ જય દેવ. જય દેવ. પધારેલા હરિ ગુરુ સંત